નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. પૂરપાટ બાઇક ડમ્પરમાં ઘૂસતા 3 પિતરાઈ ભાઈના મોત, પરિવારમાં શોકનો માહોલ છવાયો. પાલિતાણા હાઈવે પર ગંભીર અકસ્માત. પાલિતાણા શહેરના ભીલવાડા વિસ્તારમાં રાત્રિના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. થોરાળી ગામના 3 પિતરાઈ ભાઈઓ બાઇક પર પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રોડ પર બંધ હાલતમાં ઊભેલા ડમ્પર સાથે તેમની બાઇક અથડાઈ હતી, જેથી અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કમલેશ હિંમત વાઘેલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 ઇજાગ્રસ્ત યુવાનો દીપક શ્યામજી વાઘેલા, રાહુલ શ્યામજીભાઈ વાઘેલાને ભાવનગર સિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન દીપક અને રાહુલનું પણ મોત થયું હતું. આ ત્રણેય યુવાનો 2 દિવસ પહેલાં કામ માટે પાલિતાણા આવ્યા હતા. કામ પૂરું થયા બાદ રાત્રે પરત ફરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી. એક જ ગામના 3 કૌટુંબિક ભાઈઓના આકસ્મિક મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. પાલિતાણા સિટી પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.